આજે દેશભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદની ઉજવણી કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ઈદની ઉજવણી દરમિયાન મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી દેશમાં અમન, શાંતિ અને સમૃદ્ધિ દુઆઓ ગુજારી હતી। તો યુસીસી બિલના વિરુદ્ધમાં હાથે કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજ દ્વારા છોટાઉદેપુર અને બોડેલીમાં સમાન સિવિલ કોડ મુસ્લિમ સમાજ પર નહીં લાગુ કરવાની અપીલ કરી હતી અને ઈદની નમાઝ પડવા આવેલા મુસ્લિમ બિરાદરોએ હાથે કાળી પટ્ટી બાંધી અને યુસીસી બિલનો વિરોધ નોંધાવ્યો હતો। બંધારણ આર્ટિકલ 25 મુજબ અને કલમ 44 મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે। નવા કાયદા યુસીસીના મુજબ મુસ્લિમ સમાજના શરીયતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે। અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટીને નમ્રપૂર્ણ અપીલ કરીએ છીએ કે આ કાયદાને ગુજરાતમાં લાગુ ના કરે, જેથી તમામ ધર્મના લોકોને પોતાના ધર્મના ગ્રંથો અનુસાર, પોતાના ધર્મના રીતિ રિવાજો અનુસાર, પોતાના ધર્મના મૂળ પાયા અનુસાર પોતાનું જીવન ગુજારવા માટે સ્વાતંત્રતા મળી રહે અને એ દરેક ધર્મને માનવાની સ્વાતંત્રતા એ જ ભારત દેશનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં છે। એ ઉદાહરણને ઠેસ ના પહોંચે એના માટે અમે ગુજરાત સરકારને અને યુસીસી કમિટીને અપીલ કરીએ છીએ કે આ યુસીસી નામના કાયદાને નિસ્તો નાબૂદ કરે અને એને ગુજરાતમાં અમલ ના કરે।